નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 સ્વાધ્યાય 11.1 અને એની અંદર દાખલા નંબર 4 આજે આપણે જોવાનો છે। તો શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે અને તેના પાયાની ત્રિજ્યા 24 મીટર છે। તો તંબુની ત્રાંસી ઊંચાઈ શોધો અને 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો। તો સૌથી પહેલાં આપણે એ શોધવું પડશે કે આ તંબુ બનાવવા માટે આપણે કુલ કેટલું કાપડ વપરાશે અને જેટલું પણ કાપડ વપરાવાનું હોય એના ગુણ્યા 70 કરશું એટલે આપણને આન્સર મળશે કે કુલ ખર્ચ કેટલો થયો। તો શરૂઆત કરીએ આપણે આગળ। તો રકમની અંદર આપણને શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે। ફક્ત ઊંચાઈ આપેલી હોય તો આપણે એને h ગણવાનો, જો ત્રાંસી ઊંચાઈ લખેલી હોય તો આપણે એને L સમજવાનું। તો તંબુ 10 મીટર ઊંચો છે એટલે કે h બરાબર 10 મીટર જે આપણને રકમમાં આપેલ છે અને તેના પાયાની ત્રિજ્યા 24 મીટર છે। આપણને અહીંયા રકમની અંદર r બરાબર 24 મીટર આપેલ છે એટલે કે ત્રિજ્યા બરાબર 24 મીટર આપેલ છે। તો પ્રથમ વસ્તુ આપણે શોધવાનું છે કે તંબુની ત્રાંસી ઊંચાઈ શોધો। ત્રાંસી ઊંચાઈ એટલે કે L, એટલે કે આપણે આ ઊંચાઈ શોધવાની છે। તો ત્રાંસી ઊંચાઈ માટેનું સૂત્ર આપણને ખ્યાલ હોવું જોઈએ। તો એનું સૂત્ર છે કે L² બરાબર h² વત્તા r²। તો અહીંયા આપણે આગળ L શોધવો હોય તો h² વત્તા r² કરવો પડે। તો h² એટલે કે h આપણને આગળ આપેલા છે, h આપણને 10 આપેલા છે તો 10² પ્લસ r, તો r પણ આપણને આપેલા છે 24 તો 24² તો 10² કેટલો થશે તો કે 100 પ્લસ 24² કેટલો થશે તો કે 576, 100 વત્તા 576 એટલે કે 676 મળશે અને L²। હવે 676 એ કઈ સંખ્યાનો વર્ગ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો 676 જે છે એ કઈ સંખ્યાનો સ્ક્વેર છે તો કે 26નો સ્ક્વેર અને અહીંયા આપણે લખશું આપણે આગળ L²। તો આ રીતના સ્ક્વેર જતા રહેશે તો L બરાબર આપણને મળશે 26 મીટર જે આપણને મળશે ત્રાંસી ઊંચાઈ। હવે આપણે આગળ ઓપ્શન નંબર 2 કે 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો। કાપડનો કુલ ખર્ચ શોધવો હોય તો એના માટે સૌથી પહેલાં કે આ તંબુ બનાવવા માટે કુલ કેટલું કાપડ વપરાયું છે એ શોધવું પડે। કુલ કાપડ કેટલું વપરાયું છે એ શોધવા માટે આપણે વક્ર સપાટીના સૂત્રનો ઉપયોગ કરવો પડશે। તો શંકુ આકારના તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr_l। તો પાઈની કિંમત આપણને જો રકમમાં આપેલ ન હોય તો 22/7 ગુણ્યા r બરાબર આપણે 24 હતા ગુણ્યા l આપણે શોધ્યા હતા 26, પાછળ લખશું મીટરનો સ્ક્વેર। હવે આપણે આગળ 22 × 24 × 26 કરવાથી 13,728 મળશે અને છેદમાં 7/7 અને છેલ્લે મીટરનો સ્ક્વેર। તો 1 મીટર સ્ક્વેર કાપડની કિંમત 70 રૂપિયા, તો 13,728/7 મીટર સ્ક્વેર કાપડની કિંમત કેટલી થાય? તો જે ક્રોસમાં આપણે આવશે એટલે કે આ બંનેનો ગુણાકાર થશે, આ બંનેનો ગુણાકાર ભાગ્યા 1 લખશું તો 13,728/7 ગુણ્યા 70, 13,728/7 ગુણ્યા 70 અને છેદમાં લખશું આપણે આગળ 1 લખશું। હવે આગળ 7 દાન 70 થશે, 7 દાન 70 થશે અને છેદમાં આપણે 1 ના 1, 13,728 ગુણ્યા 10 ભાગ્યા 1 કરવાથી આપણને આન્સર મળશે 1,37,280 રૂપિયા। તો આ રીતના આપણે શંકુ આકારનો તંબુ બનાવવા માટે કુલ કાપડનો ખર્ચ 1,37,280 રૂપિયા થશે। હવે આપણે આગળ દાખલા નંબર 5। તો દાખલા નંબર 5ની આપણે રકમ પહેલાં વાંચી વાળીએ। તો જેની ઊંચાઈ 8 મીટર અને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે? માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં થતા બગાડમાં લગભગ 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે અને પાઈ બરાબર 3.14 લો। આપણે આગળ પાઈની કિંમત 3.14 લેવાની, જો કિંમત ન આપેલી હોય તો 22/7 પણ આપણને અહીંયા રકમમાં આપેલી છે પાઈની કિંમત તો 22/7 લેશું નહીં, 3.14 લેશું। હવે આપણે અહીંયા સૌથી પહેલાં કે આપણને અહીંયા રકમમાં ઊંચાઈ આપેલી છે 8 મીટર, ઊંચાઈ એટલે કે h,
જો ત્રાંસી ઊંચાઈ કે તો એલ, તો ઊંચાઈ એટલે કે h બરાબર 8 મીટર આપણને આપેલ છે. પછી પાયાની ત્રિજ્યા 6 મીટર, તો ત્રિજ્યા એટલે કે આપણે આર, તો આર બરાબર 6 મીટર આપણને આપેલ છે. શોધવાનું શું આપણે ગણ, તો કે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડશે. તો એ શોધવા માટે આપણે ગણ સૂત્ર છે કે શંકુ આકારના તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. આ સૂત્ર આવશે. તો પાઈની કિંમત આપણને ગણ આપેલ છે 3.14. એના પછી આર, આર એટલે કે ત્રિજ્યા, એ પણ આપણને આપેલ છે. પછી આવશે એલ, તો એલ આપણને ગણ અહીંયા આપેલ છે નહીં. એલ એટલે કે ત્રાંસી ઊંચાઈ. જો એલ આપેલ ન હોય અને એચ અને આર આપેલ હોય તો એલ શોધવા માટેનું સૂત્ર એટલે કે ત્રાંસી ઊંચાઈ શોધવા માટેનું સૂત્ર આપણે ગણ એલનો સ્ક્વેર બરાબર એચનો સ્ક્વેર વત્તા આરનો સ્ક્વેર. તો એચ બરાબર 8 છે તો 8નો સ્ક્વેર, આર બરાબર 6 તો 6નો સ્ક્વેર બરાબર 8નો સ્ક્વેર 64, 6નો સ્ક્વેર 36. 64 ને 36 100 થશે. તો 100 કઈ સંખ્યાનો વર્ગ છે, તો કે 10નો વર્ગ છે. તો એલનો સ્ક્વેર બરાબર 10નો સ્ક્વેર, તો સ્ક્વેર સ્ક્વેર જશે તો એલ બરાબર 10. તો આ રીતના આપણને ગણ ત્રાંસી ઊંચાઈ એલ બરાબર 10 મળશે. હવે આપણે આગળ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ આપણે ગણ, તો કે પાઈની કિંમત 3.14 ગુણ્યા આર બરાબર 6 આપણને આપેલા છે ગણ ગુણ્યા એલ બરાબર 10 આપણે શોધ્યા સૂત્ર દ્વારા, તો એલ બરાબર 10 પાછળ લખશું મીટરનો સ્ક્વેર. હવે 3.14 ગુણ્યા 6 ગુણ્યા 10 કરવાથી આપણને આન્સર મળશે 188.4 મીટરનો સ્ક્વેર. કે આપણે તંબુ બનાવવા માટે કુલ આટલી તાડપત્રી વપરાશે 188.4 મીટરનો સ્ક્વેર. પરંતુ પ્રશ્ન આપણે એવો હતો કે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડશે. તો તમને જે આન્સર મળ્યો હોય એ આન્સર ભાગ્યા તમને જેટલી પણ પહોળાઈ આપેલી હોય એ પહોળાઈ તમારે કરવાની. તો જરૂરી તાડપત્રી બરાબર 188.4 ભાગ્યા 3. 3 છે ને અહીંયા, તો કે જે પહોળાઈ કીધી હતી એ. તો 188.4 ભાગ્યા 3 કરવાથી 62.8 મીટર આપણને મળશે. તો આટલી કુલ તાડપત્રી આપણે જરૂર પડશે. હવે એના પછી કે માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં થતા બગાડમાં લગભગ 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે. તો અહીંયા આગળ કુલ 20 સેમી વધારાની તાડપત્રી વપરાય. જે બગાડ થાય છે એ બગાડ પણ તમારે આમાં પ્લસ કરવાનું, પણ ડાયરેક્ટલી પ્લસ કરવાનું નથી. 62.8માં ડાયરેક્ટલી પ્લસ કરવાનું છે નહીં, કારણ કે આ તમને સેમીમાં આપેલ છે અને તમે જે શોધ્યું હતું એ તમે મીટરમાં શોધ્યું હતું. તો 20 ભાગ્યા 100 કરશો, કારણ કે 100 સેમી બરાબર 1 મીટર થાય. તો 20 ભાગ્યા તમે 100 કરશો એટલે તમને મળશે 0.2 મીટર મળશે. તો આ રીતના 62.8ની અંદર તમારે 0.2 મીટર પ્લસ કરવાનું એટલે તમને કુલ મળશે 63 મીટર. તમને કુલ આન્સર મળશે. તો આ રીતના કુલ 63 મીટર આપણે તાડપત્રીની જરૂર પડશે.